તાર વીણાના કે સંતૂરના તોડી શકો, તાર વીણાના કે સંતૂરના તોડી શકો, પણ મોરના ટહુકાને તમે એમ ન તોડી શકો. ડરાવી ધમકાવીને માણસોના બે હાથ જોડાવી શકો, પણ સિંહના પંજાને તમે એમ ન જોડાવી શકો. બાંધીને મોટા બંધ તમે ગાંડી તૂર નદીઓને નાથી શકો, પણ નભથી વરસતા નીરને તમે એમ ન રોકાવી શકો. ને સ્થાપીને કીર્તિના સ્તંભ શિખરો કંઈક સર કરી કીર્તિના સ્તંભ કોતરાવી શકો, પણ ગામને પાદર પાડ્યો તમે એમ ન ખોડાવી શકો. મુકેશ અંબાણી હોય, એમના દીકરા અનંત અંબાણી હોય, પણ એમ કહો કે ભંડુરીના પાદરમાં પાડ્યો ખોડાવો તો ખોળવા દે કોઈ? સાહેબ, એના માટે તો તમારે શહીદ જ થવું પડે. ગાયો માટે કે દીકરી માટે તમે ખપી જાવ ને તો પાડ્યો ખૂટે. આ ભાઈ બેન્જોમાં થોડોક વચ્ચે જેને લીધે મોડું થયું એટલે મને યાદ આવી ગઈ પંક્તિ. તાર વીણાના કે સંતૂરના તમે તોડી શકો, મોરના ટહુકાને તમે એમ ન તોડી શકો. વિશેષ વાત નથી કરવી, મારે નરસિંહભાઈને ગણપતિ વનના લઈને રજૂ કરવા છે. બે દુહાછન કરી ને આપણે ગણપતિ વનના તરફ જઈએ. અજબ તાકાતના જાતવન અશ્વ જ્યાં કરવટે જમીનની પીઠ કાપે, અને આજ પણ ઊભા છે અડીખમ પાડિયા, વાટ જોઈ યુદ્ધની ગામ જાપે. શક્તિ દાતાર અને સંત સુરા તણી કથે ઇતિહાસ અદ્ભુત કરણી, એ ગુર્જરી માતને ખોડ લે ખેલતી ધન્ય હો ધન્ય ગુજરાત કરણી. નરસિંહભાઈ, આપણે સાહેબ પાવન ભૂમિ એવી છે, અને જે કંઈ છે એ સાહેબ સૌરાષ્ટ્રની એ દેહાણની જગ્યાઓમાં છે. અનેક જાત્રાઓમાં જતા હશે, જાત્રા કરવી જોઈએ. 4 ધામની જાત્રા કરો, 8 ધામની કરો, કોઈ વાંધો નહીં. પણ જે અનેક મોટી ઉંમરના દાદા બેઠા છે એમને ખ્યાલ હશે, 12 જાત્રામાં જાય 8 દિવસની 4 દિવસની, તમે સાંભળતા હશો. દર્શન કરવાના પણ રૂપિયા લે અમુક મંદિરની અંદર. 2000 આપો તો વીવીઆઈપી, એટલે અડધી કલાકની અંદર વારો આવે અને ભગવાનની નજીકથી દર્શન કરી શકો. બીજી એક લાઈન હોય, એમાં ગેટની બહારથી તમે દર્શન કરી શકો, એને 1000 રૂપિયા આપી. બીજા વિસ્તારની અંદર, અહીં આપણે સૌરાષ્ટ્ર પાંચાળની અંદર તો કૃપા છે આખા વિસ્તારમાં, અહીંયા ક્યાંય દર્શનના રૂપિયા નથી. વાતો તમારે લાઈનમાં ઊભા માટે કે 10 મિનિટમાં વારો લેવો હોય ને નજીકથી દર્શન કરવા હોય તો એની ફી. બાકી જનરલમાં ઊભો તમે એટલે 2 કલાક 3 કલાકે તમારો વારો આવે. મને ખ્યાલ નથી વિશેષ, પણ એક બાપ માજી અને દાદાઓ જે જાત્રા ગયા હોય ને આવીને વાત કરતા હોય. એટલે પિરાણાની કૃપા છે.